નમસ્કાર. સરસ્વતી કુમાર શાળા નંબર 1 ગણિત વિષય માટે હું ભાવનાબેન ત્રિવેદી ધોરણ 8માં પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ એના બે ભાગ આપણે આગળ જોઈ લીધા છે. હવે ત્રીજા ભાગમાં આપણે સ્વાધ્યાયના દાખલાની ચર્ચા કરીશું. તમે ચતુષ્કોણના ગુણધર્મો શીખી ગયા છો, તેના આધારે આપણે સ્વાધ્યાયના દાખલા કરવાના છે. સ્વાધ્યાય 3.3 એમાં દાખલા નંબર 1 જે ખાલી જગ્યા છે તે તમારે જાતે કરવાની છે. દાખલા નંબર 2 સમાંતર બાજુ ચતુષ્કોણમાં x, y અને z ના માપ શોધો એનો દાખલા નંબર 2 જેની આપણે અત્યારે ચર્ચા કરીએ છે. તેમાં તમને આવી એક આકૃતિ આપેલી છે. a b c d આ સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે. તેના એક ખૂણાનું માપ આપ્યું છે, ખૂણા A નું માપ આપ્યું છે 50°. બાકીના ખૂણાનું માપ આપણે શોધવાનું. ખૂણો B y, ખૂણો D x અને ખૂણા C જે આપેલો છે તેના બહિષ્કોણ આપેલો છે z. આ ત્રણ ખૂણાના માપ આપણે શોધવાના છે. તો ચલો સમજીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ જે હોય તેના પાસેના ખૂણા પૂરક કોણ હોય છે તે આપણે ગુણધર્મમાં શીખી ગયા. એટલે કે ખૂણો A જે ખૂણાનું માપ આપ્યું છે તે અને y કે જેનું માપ આપણને આપેલું નથી, આ બંને પાસેના ખૂણા છે. એટલે કે આ બંને ખૂણા પૂરક કોણ છે. પૂરક કોણ હોય તેના માપનો સરવાળો 180° થાય તે આપણે શીખ્યા છે. તો આપણે માપ ખૂણો A વત્તા માપ ખૂણો B બરાબર 180°. હવે A નું માપ આપણને આપ્યું છે 50°, માટે 50° વત્તા B નું માપ છે y. y બરાબર 180. 50 ને પેલી બાજુ બરાબર ની બીજી બાજુ લઈ જઈએ તો માઈનસ થાય, માટે y બરાબર 180 માઈનસ 50°, માટે y બરાબર 130°. આપણને y નું માપ મળી ગયું છે. હવે બીજો ખૂણો લઈએ x. x અને y લઈએ. y નું માપ મળ્યું એના આધારે આપણે x નું માપ શોધીશું. x અને y બંને સામસામેના ખૂણા છે. ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સરખા હોય છે, એટલે કે x બરાબર થાય y. x બરાબર y. હવે y નું માપ આપણી પાસે 130° છે. y નું માપ કેટલું છે? 130°. હવે x નું માપ પણ y ના જેટલું જ થાય, માટે x બરાબર પણ થશે 130°. બે ખૂણાના માપ આપણી પાસે આવી ગયા છે. હવે બાકી રહ્યો z ખૂણો. કયો ખૂણો બાકી રહ્યો? z ખૂણો. z ખૂણાનું માપ શોધતા પહેલા આપણે અંદર ખૂણા c નું માપ શોધવું પડશે. તો ખૂણો c અને ખૂણો a પણ સામસામેના ખૂણા છે અને c અને a ના માપ પણ સરખા હોય. ખૂણો c અને ખૂણો a સામસામેના ખૂણા છે. માપ ખૂણો a બરાબર માપ ખૂણો c. ખૂણા a નું માપ 50° છે. માપ ખૂણો a બરાબર છે 50°, માટે માપ ખૂણો c બરાબર પણ થશે 50°. હવે આપણે જે z ખૂણો શોધવો છે તેના માટે આનું માપ આવી ગયું આપણી પાસે 50°. આ જે છે તે રૈખિક જોડ બનાવે છે. ખૂણો c અને ખૂણો z રૈખિક જોડના ખૂણા બને છે જે પૂરક કોણ હોય, માટે માપ ખૂણો c વત્તા માપ ખૂણો z બરાબર 180° થશે. આપણી પાસે c નું માપ છે કે c બરાબર 50°. 50° વત્તા z બરાબર 180°. માટે z બરાબર 180° માઈનસ 50° બરાબર 130°. એટલે કે z નું માપ પણ આપણી પાસે આવી ગયું 130. x, y અને z ત્રણેય ખૂણાના માપ છે 130°. હવે ત્રીજો દાખલો જોઈએ આપણે. ત્રીજો દાખલો જોઈએ. તેમાં ત્રીજા દાખલામાં તમને આવી ચતુષ્કોણની આકૃતિ આપેલી છે. a b c d. તેના વિકર્ણ આપ્યા છે રેખાખંડ AC, રેખાખંડ BD. એ બંને એકબીજાને કાટખૂણે દુભાગે છે એવું તમને આકૃતિમાં આપેલું છે. તો પહેલા આપણે x નું માપ શોધીશું. અહીંયા તમને x આપ્યો છે
અહીંયા y છે અને અહીંયા z છે. તો x નું માપ શોધવા માટે આપણે જે કાટકોણ આપ્યો છે તેના આધારે આપણે જોઈએ તો આ ખૂણો DMC એનું માપ આપણને આપેલું છે, કાટકોણ કીધું છે એટલે કે DMC નું માપ થશે 90 અંશ. એનું માપ કેટલું થશે? કાટકોણ છે એટલે 90 અંશ. હવે DMC અને AMB આ બંને અભિકોણ થાય. તમે આગળ અભિકોણ શીખી ગયા છો તો અભિકોણના માપ સરખા હોય છે એટલે AMB અને DMC ના માપ સરખા છે, અભિકોણ છે માટે. હવે DMC નું માપ 90 અંશ છે તો AMB નું માપ પણ થશે 90 અંશ અને તેથી x નું માપ થાય 90 અંશ. બરાબર. હવે y માટે જોઈએ આપણે તો y માં તમને ત્રિકોણ આપ્યો છે AMB. એમાં m ખૂણો x છે, a ખૂણો y છે અને b ખૂણાનું માપ આપ્યું છે આપણને 30 અંશ. આપણે બાજુમાં આકૃતિ દોરીએ થોડી નાની તો તમને ઝડપથી સમજ પડશે કે અહીંયા a m અને b આ કાટકોણ છે. આપણે જોયું કે x નું માપ આપણને મળ્યું અહીંયા 90 અંશ, આનું માપ આપ્યું છે તમને 30 અંશ અને અહીંયા y નું માપ આપણે શોધવાનું છે. તો ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે માટે આ ત્રિકોણ AMB માં માપ ખૂણો a વત્તા b વત્તા m, માપ ખૂણો a વત્તા માપ ખૂણો b વત્તા માપ ખૂણો m બરાબર 180 અંશ. હવે એનું માપ આપણે શોધવાનું છે. y વત્તા b નું માપ છે 30 અંશ અને m નું માપ આપણે શોધ્યું 90 અંશ બરાબર 180 અંશ. હવે y વત્તા 90 વત્તા 30 120 અંશ બરાબર 180 અંશ માટે y બરાબર 180 માઇનસ 120 અંશ બરાબર 60 અંશ. એટલે y નું માપ આવ્યું આપણી પાસે 60 અંશ. x નું માપ કેટલું છે? 90 અંશ. y નું માપ આવ્યું 60 અંશ. હવે z શોધવા માટે આપણને રેખાખંડો જે આપેલા છે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના રેખાખંડ સમાંતર હોય છે. એટલે આ AB રેખાખંડ, CD રેખાખંડ, AB રેખાખંડ સમાંતર CD રેખાખંડ છે અને AC રેખા તેની છેદિકા છે. આ CD રેખાખંડ, આ AB રેખાખંડ, આ તેની છેદિકા છે. તો ખૂણો y અને ખૂણો z તમે શીખ્યા છો આગળ કે આપણે આ રીતે બનાવીએ તો આ યુગ્મ કોણ બને છે. આ બે ખૂણા યુગ્મ કોણ બને એટલે ખૂણો y અને ખૂણો z જે છે તે યુગ્મ કોણ બને છે જેના માપ સરખા હોય. એટલે y અને z ના માપ સરખા થયા. હવે y નું માપ આપણી પાસે છે 60 અંશ તો z નું માપ પણ આવશે 60 અંશ. આમ આપણી પાસે ત્રણે ત્રણ x, y અને z ત્રણેયના માપ આવી ગયા છે. હવે દાખલા નંબર 2 નો પાંચમો દાખલો જોઈએ. P Q R S આકૃતિ આપેલી છે તેમાં x y z આપણે શોધવાના છે. આ ખૂણાનું માપ 40 અંશ છે, આ ખૂણાનું માપ છે 112 અંશ. તો પહેલા આપણે શોધીશું ખૂણો y. તો ખૂણા y માટે ખૂણો P અને ખૂણો R બંને સામસામેના ખૂણા છે. આપણે એ લખીએ છીએ ખૂણો P અને ખૂણો R સામસામેના ખૂણા છે. હવે ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સરખા હોય એટલે કે માપ ખૂણો P બરાબર માપ ખૂણો R. આપણી પાસે R નું માપ છે 112 અંશ માટે માપ ખૂણા P નું માપ પણ થશે 112 અંશ. એટલે y નું માપ આપણને મળી ગયું 112 અંશ. બરાબર. હવે આપણે ખૂણો z શોધીશું. z શોધવા માટે s અને r આ બંને પાસેના ખૂણા છે જે આપણે ગુણધર્મમાં શીખ્યા કે તે બંને પૂરક કોણ હોય. એટલે ખૂણો s અને ખૂણા r ના માપનો સરવાળો થશે 180 અંશ. આપણી પાસે r નું માપ છે 112 અંશ. કેટલું છે? 112 અંશ. પણ s નું માપ જે છે તે આખો ખૂણો આપણે લઈએ તો 40 z થાય. s નું માપ લઈએ તો શું થશે? 40 z. એટલે s ની જગ્યાએ આપણે લખીશું z વત્તા 40 અંશ વત્તા ખૂણા r નું માપ 112 અંશ. s ખૂણાનું આખાનું માપ થયું z વત્તા 40 અંશ
બરાબર 180 અંશ માટે z વત્તા 152 અંશ સોરી એ 12 અંશ છે ને અહીંયા 112 અંશ અહીંયા 152 અંશ બરાબર 180 અંશ માટે z બરાબર 180 માઇનસ 152 અંશ બરાબર 28 અંશ z નું માપ આવી ગયું આપણી પાસે 28 અંશ બે માપ આવી ગયા હવે રહ્યો x માટે આપણે સમાંતર બાજુઓ લઈશું PQ રેખાખંડ અને SR રેખાખંડ PQ અને SR સમાંતર છે આ તેની છેદિકા છે SQ રેખા જે દોરીએ છે તે તેની છેદિકા છે આપણે આગળ પણ જોયું કે તેનાથી જે ખૂણા બને છે x અને z આપણે આ રીતે z લખીએ અને અહીંયા જે બે ખૂણા બને તેને આપણે યુગ્મ કોણ કહીએ છીએ આવું આપણે આગળના ધોરણમાં શીખ્યા છે તો x અને z જે છે તે યુગ્મ કોણની જોડ બનાવે છે જેના માપ સરખા હોય એટલે x અને z ના માપ સરખા થાય હવે z નું માપ આપણી પાસે છે 28 અંશ માટે x નું માપ પણ થશે 28 અંશ પડી ગઈ સમજ હવે દાખલા નંબર 5 એમાં તમને રકમ આપી છે ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 છે તો તે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપ શોધો આપણે આ ખાલી ટૂંકમાં જ રકમ દર્શાવી છે પાસ પાસેના ખૂણાના ગુણોત્તર 3:2 તો આપણે આકૃતિ લઈએ કે ચતુષ્કોણ લઈએ તમારે જે નામ આપવું હોય તે તમે આપી શકો L M N O મેં એવું નામ આપ્યું છે એના બે પાસ પાસેના ખૂણા લઈ શકો તમે એકને 3x કહી શકીએ બીજાને 2x કારણ કે આપણને 3:2 નો ગુણોત્તર આપેલો છે તો આપણે ખૂણા L અને ખૂણા M નું પ્રમાણ છે જે 3:2 છે માટે ખૂણા L ને લઈએ છીએ 3x અને ખૂણા M ને લઈએ છીએ 2x હવે આપણે આગળ જોયું કે L અને M પાસ પાસેના ખૂણા છે જે પૂરક હોય છે માટે માપ ખૂણો L વત્તા માપ ખૂણો M બરાબર 180 અંશ થાય હવે L નું માપ છે 3x M નું માપ છે 2x બરાબર 180 સરવાળો કરીશું બંનેનો તો થશે 5x બરાબર 100 સમીકરણ ઉકેલીએ તો 5 જે છે 180 ના છેદમાં જશે એટલે x બરાબર 180 ભાગ્યા 5 માટે x બરાબર આયા 36 અંશ માટે x બરાબર 36 અંશ બરાબર x નું મૂલ્ય આપણને મળી ગયું 36 અંશ હવે l ની કિંમત આપી છે આપણને 3x એટલે કે l બરાબર 3x બરાબર 3 ગુણ્યા x ની કિંમત મૂકી આપણે 36 અંશ બરાબર 36 તરી 108 અંશ હવે m નું મૂલ્ય છે 2x બરાબર 2 ગુણ્યા 36 અંશ બરાબર 72 અંશ હવે L અને N જે છે તે સામસામેના ખૂણા છે સામસામેના ખૂણાના માપ સરખા હોય માટે L નું માપ 108 અંશ માટે N નું માપ પણ થશે 108 અંશ તે પ્રમાણે M અને O પણ સામસામેના ખૂણા છે જેના માપ પણ સરખા હોય M નું માપ આપણને મળ્યું 72 અંશ માટે O નું માપ પણ મળશે 72 અંશ એટલે કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપ આપણને મળી ગયા છે હવે જોઈએ આપણે દાખલા નંબર 6 એમાં તમને આવી આકૃતિ આપેલી છે પુસ્તકમાં કે હોપ ચતુષ્કોણ હોપ તમને આવું નામ આપ્યું છે HOPE એમાં E નું માપ છે x P નું માપ y અહીંયા O ના બહિષ્કોણનું માપ આપ્યું છે 70 અંશ H નું માપ આપ્યું 40 અને Z આ રીતે આપેલું છે તો પહેલા આપણે x ખૂણાનું માપ શોધવા માટે જોઈએ તો x આ ખૂણો E અને ખૂણો O જે છે બંને સામસામેના ખૂણા છે કેવા છે સામસામેના ખૂણા એટલે આનું માપ જો x હોય તો આનું માપ પણ થશે x આનું માપ પણ શું થશે x આપણે અહીંયા 70 અંશનો જે ખૂણો આપ્યો છે એની બાજુમાં એ તેનો શું છે બહિષ્કોણ છે પણ આ રેખિક જોડ પણ બનાવે છે આ ખૂણો શું બનાવે છે રેખિક જોડ એટલે ખૂણો HOP એ
OP બંને રેખિક જોડ બનાવે છે, એટલે કે તેનો સરવાળો થાય 180 અંશ. આનું માપ 70 અંશ છે, તો આપણે HOP નું માપ શોધવા માટે HOP વત્તા 70 બરાબર 180 અંશ. માપ ખૂણો HOP બરાબર 180 અંશ માઇનસ 70 અંશ બરાબર 110 અંશ. હવે આ x જ છે, તો અહીંયા 110 આવ્યું, તો આનું માપ પણ થઈ જશે 110 અંશ. હવે આગળ જોઈએ કે હોપમાં ખૂણો HOP અને HEP, HOP ને HEP આપણે જે સમજાય તે પ્રમાણે કે આનું માપ આવશે અહીંયા 110 અંશ, બરાબર. HEP નું માપ પણ આવશે 110 અંશ. હવે y માટે જોઈએ કે સમાંતર છે સામસામેની બાજુઓ. કઈ બે બાજુ સમાંતર છે? PO અને EH. આ પણ સમાંતર છે, આ બે બાજુ પણ સમાંતર, પણ આપણે જેની જરૂર છે તેની આપણે વાત કરીશું. PO રેખાખંડ અને EH રેખાખંડ સમાંતર છે, તેની છેદિકા છે PH રેખા. તેની છેદિકા કઈ છે? PH રેખા. તો તેનાથી યુગ્મ કોણ બને છે? ખૂણો અહીંયા આપેલું તમને જુઓ, ખૂણો PO, આપણે તમે અહીંથી દોરજો આમ, તો અહીંયા તમને આપેલો છે OPH, PH એ આખો Z પૂરો થાય, જુઓ આ રીતે. તો આ બંને ખૂણા યુગ્મ કોણની જોડ બનાવે છે. OPH અને EPH આ બે જે ખૂણા છે યુગ્મ કોણની જોડ બનાવે. યુગ્મ કોણના માપ સરખા હોય, આનું માપ 40 હોય, તો y નું માપ પણ આવશે 40 અંશ. એટલે આપણે અહીંયા લખીશું એ પ્રમાણે OPH બરાબર EPH યુગ્મ કોણ છે. EPH નું માપ 40 અંશ છે, માટે OPH નું માપ પણ થશે 40 અંશ. હવે ત્રીજા ખૂણા Z માટે આપણે જોઈએ કે ખૂણો AOP, આ ખૂણો જે છે તે આ ખૂણો જે આપણે આપેલો છે એવો ખૂણો તેનો બહિષ્કોણ છે. હવે ત્રિકોણમાં જે ખૂણાનું બહિષ્કોણનું માપ હોય તે ત્રિકોણના અંતઃસન્મુખકોણના સરવાળા જેટલું માપ હોય છે. એટલે કે આ જે ખૂણો જે છે તેનું માપ, આ 70 નું માપ જે છે તે Z અને Y ના સરવાળા જેટલું થાય. એટલે કે Y વત્તા Z બરાબર 70 અંશ. આમાંથી આપણી પાસે y નું માપ છે 40 અંશ, લખી દઈએ 40 અંશ વત્તા z બરાબર 70 અંશ. માટે z બરાબર 70 માઇનસ 40 અંશ, માટે z બરાબર 30 અંશ. ત્રણેયના માપ આપણી પાસે આવી ગયા છે. y બરાબર 40 અંશ, z બરાબર 30 અંશ અને x બરાબર અહીંયા માપ આવ્યું છે 110 અંશ. સમજ પડી ગઈ? હવે દાખલા નંબર 8 માં સમાંતર બાજુ ચતુષ્કોણમાં x અને y ની કિંમત આપણે શોધવાની છે. તેનો પહેલો દાખલો જોઈએ તો તમને આ રીતની આકૃતિ આપેલી છે. સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલા, ચારે બાજુના માપ આપેલા છે 26, 18, 3y માઇનસ 1 અને 3x. તો આપણે સામસામેની બાજુના માપ સરખા હોય છે તે ગુણધર્મના આધારે આપણે આ બંનેના માપ શોધીશું. તો સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુના માપ સરખા હોય છે. તો સામસામેની બાજુ કઈ થશે? SN અને GU, બીજી SG અને NU. આપણે યાદ લખ્યું છે SG બરાબર NU, એના માપ સરખા થશે. હવે SG નું માપ આપણને આપેલું છે, કેટલું આપ્યું છે? 3x બરાબર NU. NU નું માપ કેટલું આપ્યું છે? 18. તો અહીંયા x તમે સમીકરણ ઉકેલશો તો x બરાબર 18 છેદમાં 3. x બરાબર 18 છેદમાં 3. તમે છેદ ઉડાડશો તો 18 ને 3 ભાગીએ તો 6 આવે, એટલે કે x ની કિંમત મળી આપણને 6. હવે તે પ્રમાણે y ની કિંમત માટે આપણે જોઈએ કે SN બરાબર GU. SN ની કિંમત આપેલી છે આપણને 26 અંશ. GU ની કિંમત છે 3y માઇનસ 1. આ માઇનસ 1 ને આપણે આ બાજુ લઈશું તો પ્લસ થશે. 26 વત્તા 1 બરાબર 3y, એટલે કે 27 થયા.
3y બરાબર 27 માટે y બરાબર 27 છેદમાં 3 3 નવા 27 એટલે કે y ની કિંમત મળી આપણને 9 y ની કિંમત કેટલી મળી આપણને 9 અને x ની કિંમત 6 તે પ્રમાણે દાખલા નંબર 8 નો બીજો દાખલો જોઈએ તો તેમાં તમને આ રીતની આપેલી આકૃતિ આપેલી છે એમાં તમને વિકર્ણ આપેલા છે અને વિકર્ણના માપ આપ્યા છે અને તેના આધારે તમારે x અને y શોધવાના છે તો અહીંયા વિકર્ણ SN SU રેખાખંડ અને RN રેખાખંડ અને વિકર્ણો એકબીજાને બિંદુ O માં છેદે છે તો વિકર્ણો પરસ્પર દુભાગે છે દુભાગી એટલે જે જગ્યાએ છેદતા હોય ત્યાંથી તેના બે સરખા ભાગ થતા હોય છે તો અહીંયા આપણે OU અને OS આ બે ભાગ જે છે તેના માપ સરખા છે OU બરાબર OS હવે OU નું માપ આપ્યું છે આપણને y વત્તા 7 અને OS નું માપ આપ્યું છે આપણને 20 તો આપણે સમીકરણ ઉકેલીએ છીએ એ પ્રમાણે જોઈએ તો y બરાબર 20 ઓછા 7 માટે y બરાબર થશે 13 y નું મૂલ્ય કેટલું મળ્યું આપણને 13 હવે અહીંયા તમને આપેલું છે બીજામાં ON બરાબર OR થશે બરાબર OR ની કિંમત છે 16 અને ON ની કિંમત છે x વત્તા y તો x વત્તા y બરાબર 16 y ની કિંમત આપણને અહીંયા મળેલી છે કેટલી છે 13 તો y ની જગ્યાએ લખીશું આપણે 13 x વત્તા 13 બરાબર 16 13 ને પેલી બાજુ લઈ જઈએ આપણે બરાબર ની બીજી બાજુ જાય તો 16 માઈનસ 13 માટે x બરાબર આવ્યા 3 x અને y બંનેની કિંમત મળી ગઈ સમજ પડી ગઈ y બરાબર 13 x બરાબર 3 હવે દાખલા નંબર 8 નો ત્રીજો દાખલો જોઈએ એમાં તમને બે ચતુષ્કોણ આપેલા છે એક રિસ્ક કરીને આપ્યું છે R I S K અને બીજો આપેલું છે ક્લુ CLUE આ બંને ચતુષ્કોણ ભેગા થઈને આકૃતિ બને છે ને તેમાં આપણે આ નાનો ત્રિકોણ જે બને છે તેનું x ની કિંમત આપણે શોધવાની છે તો તેમાં આપણે પહેલા રિસ્કના આધારે રિસ્ક ચતુષ્કોણ જે આપેલો છે આપણને તેના આધારે આપણે r નું મૂલ્ય શોધીશું પછી તેના પરથી s નું મૂલ્ય શોધીશું તો પહેલા આપણે જોઈએ કે r અને k આ બંને પાસેના ખૂણા છે કેવા છે ચતુષ્કોણના પાસેના ખૂણા માટે તે બંને ખૂણાનો સરવાળો થાય 180 અંશ માપ ખૂણો r વત્તા માપ ખૂણો k બરાબર 180 અંશ માપ ખૂણો k નું માપ આપણે આપ્યું છે 120 અંશ માટે માપ ખૂણો r વત્તા 120 અંશ બરાબર 180 અંશ માપ ખૂણો r બરાબર 180 માઈનસ 120 અંશ માટે માપ ખૂણો r બરાબર આવ્યું 60 અંશ માપ ખૂણો r નું માપ કેટલું આવ્યું 60 અંશ હવે r અને s જે છે બંને સામસામેના ખૂણા છે માટે r નું અને s નું મૂલ્ય થશે સમાન તો r નું મૂલ્ય 60 છે તો s નું મૂલ્ય પણ થશે 60 અંશ હવે ક્લુ ચતુષ્કોણમાં જઈએ આપણે કે આ જે ચતુષ્કોણ આપ્યો છે ક્લુ બરાબર આપણી પાસે s નું મૂલ્ય આવી ગયું આપણે રહ્યું બાકી e નું મૂલ્ય તો e અને l જે છે એ બંને સામસામેના ખૂણા છે તો તેના માપ પણ સરખા ખૂણો e અને ખૂણો l સામસામેના ખૂણા છે તો તેના માપ સરખા થાય l નું માપ 70 અંશ છે માટે e નું માપ પણ થશે 70 અંશ હવે આપણો જે ત્રિકોણ છે આટલો નાનો અહીંયા આપ્યો તમને બરાબર હું તમને અહીંયા આકૃતિમાં થોડું સમજાવું છું ત્રિકોણનું તમને આ રીતનો ત્રિકોણ આપેલો છે અહીંયા e છે આ s છે ને અહીંયા તમને આ ખૂણો જે છે x છે આપણે શોધવાનો તો આપણે અહીંયા s નું મૂલ્ય શોધ્યું છે 60 અંશ અહીંયા e નું મૂલ્ય આવ્યું 70 અંશ હવે તમે શીખી ગયા છો કે ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તો ત્રિકોણ e s અને આ q જે છે તેમાં ખૂણો માપ ખૂણો e વત્તા s વત્તા માપ ખૂણો q બરાબર 180 અંશ હવે આપણે e અને s ના મૂલ્ય લખી દઈએ માટે e નું મૂલ્ય છે 70 અંશ વત્તા s નું મૂલ્ય છે 60 અંશ વત્તા x આપણે શોધવાનો
છે બરાબર 180 અંશ. 70 + 60 બરાબર 130 અંશ વત્તા x બરાબર 180 અંશ. માટે x બરાબર 180 માઇનસ 130 અંશ. માટે x બરાબર 50 અંશ. પડી ગઈ સમજ? હવે સ્વાધ્યાય 3.3 નો છેલ્લો દાખલો, દાખલા નંબર 12. અહીંયા તમને તેની આકૃતિ આપી છે. ચતુષ્કોણ PQRS. એમાં ખૂણા Q નું માપ આપ્યું છે 130 અંશ અને ખૂણા R આગળ આમ ચોરસ આપ્યું છે, એટલે કે એનો અર્થ થાય કે આનું માપ 90 અંશ. કેટલું માપ છે? 90 અંશ કાટકોણ છે. તો આપણે જોઈએ આમાં આ બંને બાજુઓ સમાંતર છે. PS રેખાખંડ અને QR રેખાખંડ બંને સમાંતર બાજુઓ છે અને PQ રેખા જે છે આ તે તેની છેદિકા બને છે. હવે તમે આગળના ધોરણમાં શીખ્યા છો કે છેદિકાની એક જ બાજુના જે અંતઃકોણ આવેલા હોય તે પૂરક કોણ હોય છે. એટલે ખૂણો P જે છે તે આ ખૂણો અને આ ખૂણો જે છે આ બંને છેદિકાની એક જ બાજુના અંતઃકોણો છે અને તેનું માપ થાય તે બંનેના માપનો સરવાળો થશે 180. એટલે માપ ખૂણો P વત્તા માપ ખૂણો Q બરાબર 180 અંશ. હવે P નું માપ આપણે શોધવાનું છે. માપ ખૂણો P વત્તા Q નું માપ આપ્યું છે આપણે 130 અંશ બરાબર 180 અંશ. માપ ખૂણો P બરાબર 180 માઇનસ 130 અંશ. માટે માપ ખૂણો P બરાબર 50 અંશ. બરાબર? તે જ પ્રમાણે આ બંને બાજુઓ જે આપેલી છે તમને PS અને QR, તેની છેદિકા આપણે RS લઈએ તો તેમાં પણ એ થશે આ બંને ખૂણા તે છેદિકાની એક જ બાજુના અંતઃકોણો બને છે. એટલે ખૂણો S અને ખૂણો R જે છે તેનો સરવાળો પણ 180 અંશ થશે. હવે S નું માપ મૂલ્ય આપણે શોધવાનું છે. ખૂણા S વત્તા 90 અંશ બરાબર 180 અંશ. માટે માપ ખૂણો S બરાબર 180 માઇનસ 90 અંશ. માટે માપ ખૂણો S બરાબર 90 અંશ. બરાબર? સ્વાધ્યાય 3.4 ની ચર્ચા કરી આપણે. તો તેમાં દાખલા નંબર 5 જોઈએ. તો તેમાં તમને કાટકોણ ત્રિકોણ આપેલો છે. આ ત્રિકોણ જે આપ્યો છે ત્રિકોણ A, B અને C અને તેનું મધ્ય બિંદુ આપ્યું છે O. આટલું તમને આપેલું છે અને મધ્ય બિંદુ આપેલું છે એટલે OA બરાબર OC થાય. તેના આધારે આપણે એવું સાબિત કરવાનું છે કે બિંદુ O જે છે તે શિરોબિંદુ A, B, C અને D એ તેનાથી સમાન અંતરે છે. આકૃતિમાં તમને આ રીતે તૂટક રેખા આપેલી છે જેના આધારે આખો ચતુષ્કોણ પૂરો થાય. આપણી પાસે આટલી જ માહિતી છે, તેના આધારે આપણે બીજું સાબિત કરવાનું છે. તો આપણે જોઈએ કે અહીંયા VO જે કિરણ છે અહીંયાથી તેનાથી આપણે એક કિરણ ઉપર આ કિરણ ઉપર આપણે આ D બિંદુ એવું લેવાનું કે જેના કારણે OB અને OD ના માપ સરખા થાય. આ બંનેના માપ સરખા થાય તે રીતે આપણે અહીંયા D બિંદુ લેવાનું છે. VO કિરણને D સુધી લંબાવવાનું છે કે OB બરાબર OD થાય. બરાબર? હવે D આવી જાય પછી અહીંયાથી આપણે આ કિરણો દોરવાના છે CD અને અહીંયા DA. આ રીતના રેખાખંડ આપણે દોરીને સમાંતર બાજુ ચતુષ્કોણ આપણો પૂરો કરવાનો છે. તો આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ બની ગયો છે. અહીંયા તમને AO અને OC આ તમને રકમમાં આપેલું છે કે આ બંનેના માપ સરખા છે એવું આપેલું છે. આ આપણે દોર્યું તેના OB રેખાખંડ અને OD રેખાખંડ આ આપણે દોર્યું છે. બરાબર? તેથી અહીંયા આપણે ચતુષ્કોણ આખો ABCD બનેલો છે. ABCD માં ચતુષ્કોણ ABC માં જે વિકર્ણ હોય તે પરસ્પર દુભાગે છે. દુભાગ એટલે કે જે વિકર્ણ બનતા હોય તેના માપ સરખા થાય છે. અને અહીંયા ખૂણો B આપણને આપ્યો જે છે કાટકોણ ત્રિકોણની વાત એટલે કે આનું માપ 90 અંશ થયું.
આનું માપ 90 અંશ થાય તો ચારેય ખૂણાના માપ 90 અંશના થાય. એટલે કે આ ચતુષ્કોણ જે છે તે લંબચોરસ બન્યો. તો ચતુષ્કોણ બન્યો લંબચોરસ. હવે લંબચોરસના વિકર્ણના માપ સરખા હોય છે. લંબચોરસના જે વિકર્ણ હોય તેના માપ કેવા હોય છે? સરખા. અને તેથી જે વિકર્ણ જે છે AC રેખાખંડ અને BD રેખાખંડ એ બંનેના માપ થયા સરખા. પછી બીજો ગુણધર્મ આવે કે વિકર્ણો પરસ્પર દુભાગે છે. એટલે કે તેના આ પણ માપ સરખા છે, વિકર્ણના માપ પણ સરખા છે અને દુભાગે છે એટલે તેના જે બે ભાગ થાય છે તે પણ સરખા થાય છે. તો OA બરાબર OC બરાબર OB બરાબર OD ચારેના માપ સરખા થઈ ગયા. એટલે કે આ O નાથી આ માપ સરખું છે, આ માપ સરખા છે, આ ચારે ચારના માપ સરખા છે. તો O બિંદુ જે છે તે A, B, C અને D આ ચારેય શિરોબિંદુઓને સમાન અંતરે આવેલું છે. મિત્રો અહીંયા પ્રકરણ આપણું પૂરું થાય છે. સ્વાધ્યાય 3.3 અને સ્વાધ્યાય 3.4 ના બાકી રહેલા દાખલા તમારે ગુણધર્મના આધારે જાતે કરવાના છે. તે સિવાય આટલું કરો કરીને તમને પ્રવૃત્તિ આપેલી છે તે પણ તમે જાતે કરશો. અસ્તુ.